સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સ્વામી. જય સ્વામિનારાયણ. ઉકા તરસાડિયા યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન વેબિનાર એટીટ્યુડ ધ માસ્ટર કીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પૂજ્ય જ્ઞાનોત્સવ સ્વામી મોટિવેશનલ સ્પીકર BAPS ને અમે હાર્દિકપૂર્વક આવકારીએ છીએ ઉકા તરસાડિયા યુનિવર્સિટી વતી. આજના ઓનલાઈન વેબિનારને આગળ વધારતા પહેલા આપણે આપણા સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ. A tribute to our soldiers. We are not at all that great that we can not afford to pay the debt of the service and sacrifice of our soldiers. Our great soldiers are the backbone of our country. It's our moral duty to respect and love them. Remember, fellow Indians, we are lucky and blessed that we have Indian Army with us. I request my colleague and friend Mr. Manish Wala to recite a Shanti Slok for resting our soldiers and pay a tribute to them. Please. हरि ओम द्योः शान्तिरन्तरिष्टगो शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः सामा शान्तिरेधि ॐ शान्तिः शान्तिः सुशान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु. So on behalf of Uka Tarsadia University, we pay a tribute to our soldiers. આજના ઓનલાઈન વેબિનાર સેમિનારના મુખ્ય વક્તા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી મોટિવેશનલ સ્પીકર BAPS છે એ ઘોષણા કરતી વખતે અમને ખૂબ જ આનંદ થાય છે. આપનું હાર્દિક સ્વાગત છે. આપનું સ્વાગત અને સન્માન કરવું એ અમારા માટે ગૌરવ અને સન્માનની વાત છે. કાર્યક્રમને આગળ વધારતા પહેલાં હું ઉકા તરસાડિયા યુનિવર્સિટીનો ટૂંકો પરિચય આપી અને પછી આપણે આજના સેમિનારની શરૂઆત કરીશું. બુદ્ધિ વિકાસ સાથે ચારિત્ર વિકાસ સાધવાનો અને જે મુક્તિ અપાવે સવિદ્યા વિમુક્તિ તે ખરી કેળવણી એવા સંકલ્પ સાથે આ સંસ્થા અને યુનિવર્સિટીનો વિકાસ કરવાનો જેમના જીવનનો ધ્યેય અને મંત્ર છે એવા દક્ષિણ ગુજરાતના કેળવણીકાર શ્રી કિરીટભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ ઉકા તરસાડિયા યુનિવર્સિટી અને શિક્ષણવિદ ઉકા તરસાડિયા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર દિનેશ શાહ સાહેબનું પણ હાર્દિક સ્વાગત છે અને એ બંને વતી આપ સૌનું પણ આ ઓનલાઈન વેબિનાર સેમિનારમાં સ્વાગત છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટી ગુજરાત રાજ્યની પ્રાઇવેટ યુનિવર્સિટી તરીકે 2011માં સ્થાપેલ હતી અને માર્ચ 2019માં જેને NAC એક્રેડિટેશનની માન્યતા પ્રાપ્ત કરેલ છે. આજે યુનિવર્સિટીમાં બારડોલીના માલીબા કેમ્પસમાં વિવિધ શૈક્ષણિક અભ્યાસક્રમોમાં 10,280 10,280 વિદ્યાર્થીઓ અભ્યાસ લઈ રહ્યા છે. શિક્ષણ અને સંશોધન દ્વારા સમાજની સેવા કરવાના મિશન લઈને યુનિવર્સિટી એક ઉત્તમ શિક્ષણ કેન્દ્ર બનવાના વિઝન સાથે આગળ આવી રહી છે. વિદ્યાર્થીઓના સર્વાંગા વિકાસની વાત હોય કે શિક્ષણ સાથે જિજ્ઞાસા વૃત્તિની વાત હોય કે સામાજિક કુશળતાના વિકાસની ધ્યાન હોય આ યુનિવર્સિટીમાં આપી રહી છે. ઉકા તરસાડિયા યુનિવર્સિટીમાં 7 ફેકલ્ટીઓ છે જે અંતર્ગત 13 કોલેજ અને 4 ડિપાર્ટમેન્ટ છે જેમાં 76 વિવિધ પ્રકારના ડિપ્લોમા, અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોક્ટરલ એકેડેમિક પ્રોગ્રામ્સ હાલમાં કાર્યરત છે. ફેકલ્ટીઝ આર લાઇક એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, કમ્પ્યુટર સાયન્સ, ફાર્મસી, સાયન્સ, કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, મેડિકલ એન્ડ પેરામેડિકલ સાયન્સ, ડિઝાઇન, પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર. સ્વામીજી, સ્થાપના થઈ ત્યારથી આ યુનિવર્સિટીએ રાષ્ટ્રના માનવ સંસાધન વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. યુનિવર્સિટીના દરેક કોર્સ ઇફેક્ટિવ ટીચિંગ, લર્નિંગ અને આઉટકમ બેઝડ એજ્યુકેશનના માધ્યમથી થઈ રહ્યું છે. યુનિવર્સિટીના સિલેબસ, અભ્યાસક્રમો પ્રાદેશિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક જરૂરિયાતો મુજબ અપડેટ થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી હોય, સ્ટુડન્ટ્સનું કાઉન્સેલિંગ હોય, દરેક શિક્ષક દીઠ અમે 20 થી 25 વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ હેઠળ રાખવામાં આવેલ છે. રિસર્ચ અને ઇનોવેશનની વાત હોય, એન્ટરપ્રેનરશિપ ડેવલપમેન્ટની વાત હોય તો યુનિવર્સિટીમાં SSIP અને ED સેલ પણ કાર્યરત છે. હું ગણાવવા જઈશ તો યુનિવર્સિટીની અનેક સિદ્ધિઓ મને મળેલ સમયમાં પૂરી નહીં થઈ શકે. હું એટલું જ કહીશ સ્વામીજીને કે આ
યુનિવર્સિટીમાં જે પણ શૈક્ષણિક અભ્યાસક્રમોના પ્રકાર અને પ્રકૃતિનો વ્યાપ અને વિસ્તરણના નિર્ધારિત કર્યા છે એમાં અમે અમારા શ્રેષ્ઠ પ્રયત્નો કર્યા છે. 550 શૈક્ષણિક કર્મચારી સભ્યોનું આ માનવ સંસાધન અને 400 કરોડનો મૂડી ખર્ચ ઉકા તરસાડિયા યુનિવર્સિટી સાથે હાલમાં કાર્યરત છે. The university is well known for building and promoting a system which is accessible to people of diversified faith, race, creed and culture, and we are proud of that. So not taking much of your time, on behalf of Uka Tarsadia University, we wholeheartedly welcome Pujya Gnan Vatsal Swami on this online webinar series. Now, I request my colleague and friend Mr. Manish Wala to introduce our today's speaker, Pujya Gnan Vatsal Swami. Thank you. થેન્ક યુ કેતન સર. આજના વેબિનારમાં ઉકા તરસાડિયા યુનિવર્સિટી વતી હું મનીષ વાળા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું આવકારું છું. જ્ઞાનવત્સલ સ્વામીની વાણી એ જ એમની ઓળખાણ છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ વિવિધ ક્ષેત્રના બહોળા અનુભવ અને ગહન વિચારો દ્વારા દેશ અને વિદેશમાં અનેકવિધ કોન્ફરન્સમાં ભાગ લઈ લાખો લોકોને પ્રેરણા આપી છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી BAPS સંસ્થાના પ્રેરક વક્તાઓના એક જાણીતા વક્તા છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ ત્યાગાશ્રમ ગ્રહણ કર્યા પહેલા બીટેક મિકેનિકલનો અભ્યાસ કરેલ છે. તેઓ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશના જાણકાર છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ BAPS સંસ્થાના 5મા આધ્યાત્મિક ગુરુ એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે ભગવતી દીક્ષા ગ્રહણ કરેલ છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર સંત છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ 30 દેશમાં 25,000થી વધુ પરિવારો સાથે મુલાકાત કરેલ છે. તેઓએ દુનિયાભરમાં અત્યાર સુધીમાં 15,000થી વધુ મોટિવેશનલ સ્પીચ પણ આપેલ છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ 30 લાખથી વધુ વ્યક્તિઓ સાથે અને જુદા જુદા સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ જેટલા સાથે ડાયરેક્ટ વાર્તાલાપ કરેલ છે. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ અવારનવાર અનેકવિધ વિષયો જેવા કે લેટ્સ સેલિબ્રેટ અવર એક્ઝિસ્ટન્સ, IQ, EQ, SQ, હ્યુમન ઇન લાઈફ, સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇન ડેઇલી લાઈફ, માય ફેમિલી, હેપી ફેમિલી અને એવા તો ઘણા વિષયો ઉપર મોટિવેશનલ સ્પીચ, વેબિનાર, સેમિનાર આપી અને એક સમાજને સાચી દિશામાં દોરવાનું કાર્ય એ જ્ઞાનવત્સલ સ્વામીએ કરેલું છે. તો ચાલો આપણે સૌ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને વિનંતી કરીએ કે આજનો જે વિષય છે એટીટ્યુડ ધ માસ્ટર કી એ વિષય ઉપર આપણને સચોટ માર્ગદર્શન આપી અને આપણને પણ સાચી રાહ દોરવે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, રાધા કૃષ્ણની જય, સિયાબર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ મહાદેવની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. પ્રથમ તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન સાથે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં વંદન સાથે ઉકા તરસાડિયા યુનિવર્સિટી દ્વારા આયોજિત આ વેબિનારમાં એમના પ્રોવોસ્ટ શ્રી દિનેશભાઈ અમે ઘણી વખત મળ્યા છીએ. અન્ય સૌ આયોજકો ડોક્ટર કેતનભાઈ, મનીષભાઈ, જયેશભાઈ પારેખ, આપ સર્વે વિદ્યાર્થીઓને પણ ખાસ નમસ્કાર, જય સ્વામિનારાયણ અને ગુડ ઇવનિંગ. આજની વાતનો વિષય મને એવો આપવામાં આવ્યો છે કે એટીટ્યુડ ધ માસ્ટર કી. એટીટ્યુડ એટલે અભિગમ, એટલે કે આપણે વિચારધારા વત્તા આપણું વર્તણૂક. યોર થોટ પ્રોસેસ પ્લસ યોર બિહેવિયરલ પેટર્ન્સ ઇઝ યોર એટીટ્યુડ. એ તમારો અભિગમ છે. અને ઇટ ઇઝ ધી માસ્ટર કી. જેમ આપણે માસ્ટર કી હોય તો એ બધા તાળા ખોલે. ઘરમાં આપણે 3, 4, 5 જગ્યાએ તાળા લગાવવાના હોય તો એક માસ્ટર કી આવતી હોય છે કે દરેક તાળાને ખોલી કાઢે. અભિગમ છે એક માસ્ટર કી છે
એ દરેક પ્રશ્નનું સમાધાન ઓછા વત્તા અંશે અને એકવાર કંઈક સમાધાન આપણને ચોક્કસ લાવી શકે છે. વર્ષો પહેલા 80-90ના દાયકામાં એક પ્રશ્ન ઉભો થયો. પ્રશ્ન એ હતો કે why sometimes with the best of resources available people succeed less, don't succeed, or sometimes fail, and why with sometimes lesser on resources still people succeed and sometimes succeed well. એટલે કે પ્રશ્ન મુખ્ય એ હતો કે ઘણી વખત કેમ એવું બને છે કે વ્યક્તિ પાસે સંસાધનો હોય, વિદ્યાર્થી ગ્રેજ્યુએશન પૂરું કરીને બહાર નીકળે પછી કદાચ ફેમિલી બિઝનેસ પણ તૈયાર હોય, આર્થિક વ્યવસ્થા પણ હોય, સારો એક સપોર્ટ સિસ્ટમ ફેમિલીમાં હોય, એમ્પ્લોઈઝમાં હોય, પોતે પણ કદાચ બુદ્ધિશાળી હોશિયાર હોય, છતાં એ ધારી સફળતા મેળવી ન શકે, સફળતા પણ ન મેળવી શકે અને કદાચ એવું પણ બને કે નિષ્ફળ જાય. એવી પણ પરિસ્થિતિઓ જોવા મળી. એટલે બધાને બહુ આશ્ચર્ય થયું, કારણ કે એવી જ માન્યતા હતી કે ભાઈ પૈસા હોય ને, વ્યવસ્થા હોય ને, ઓળખાણો હોય ને, બુદ્ધિ હોય ને, આવડત હોય ને, ભણતર હોય તો માણસ સફળ જવો જ જોઈએ. આ માન્યતાઓ હતી. એ 80-90ના દાયકામાં મીડિયા કવરેજ દ્વારા લોકો વધારે એકબીજાને હળતા મળતા થયા. પછી એક આ નવી વાત બહાર આવી અને સામે એવી પણ વાત બહાર આવી કે ઘણી વખત આ બધા સંસાધનો ઓછા હોય, માણસ પાસે સામાન્ય બીકોમ જેવું ગ્રેજ્યુએશન હોય, કઈ એટલી આર્થિક મૂડીરોકાણ માટેની વ્યવસ્થા પરિવારમાં કે મિત્ર વર્તુળમાં ન હોય, કોઈ એવા ધનાઢ્ય મિત્રની સંગસોબત પણ ના હોય, છતાં એટલે કે ફેમિલી બિઝનેસ પણ સેટ ન હોય, એના પિતા સામાન્ય નોકરી કરતા હોય, છતાં એવું જોવા મળ્યું કે એવા ઘણા યુવાનો એ ખૂબ જીવનમાં સફળ થયા. ત્યારે આ પ્રશ્ન ઉપર બહુ સંશોધન થયા. એમાં અમેરિકાના એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ, પોતે સાયકેટ્રિસ્ટ પણ હતા, એક વિચારક વિવેચક પણ હતા, એનું નામ જેફ કેલર. એમણે 14 વર્ષ આ વિષય ઉપર સંશોધન કર્યું. 14 વર્ષમાં લગભગ 3000થી પણ વધારે સારી સફળ વ્યક્તિઓને પણ મળ્યા અને જીવનમાં નિષ્ફળતા પ્રાપ્ત કરી હોય એવી વ્યક્તિઓને પણ મળ્યા. અને એની ઉપરથી એક સુંદર તારણ ઉપર આવ્યા કે રિસોર્સિસ તો ઓછા વધતા હોય આપણી પાસે, પણ જો અભિગમ સાચો હોય, સવડો હોય, ઊંચો હોય, સકારાત્મક હોય અને પવિત્ર હોય તો વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓની વચ્ચે ક્યાંક ને ક્યાંક રસ્તો ચોક્કસ કાઢી શકતી હોય છે. એને કંઈક થોડાક ડગલા સફળતા તરફ આ સંસાધનો ન હોવા છતાં પણ લઈ જઈ શકે છે. અને ઘણા બધા કિસ્સાઓમાં સફળતા અને અમુક કિસ્સાઓમાં મોટી સફળતા પણ અપાવી શકે છે. આ વાત નક્કી થઈ એટલે એમણે બહુ જ સુંદર એક પુસ્તક લખ્યું કે તમે બધા વિદ્યાર્થીઓ છો અને ફેકલ્ટી છો તો તમને બધાને પણ આ સજેશન છે કે તમે પણ આ પુસ્તક અવશ્ય વાંચજો. એ પુસ્તકનું શીર્ષક છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે કે જે કંઈ છે તે અભિગમ જ છે. આ પુસ્તક લખાયું પછી ન્યુયોર્ક ટાઈમ્સ માં બેસ્ટ સેલર્સ લિસ્ટમાં ઘણા અઠવાડિયાઓ સુધી રહ્યું. જેફ કેલરને પણ આ પુસ્તકના લીધે ઘણી પ્રસિદ્ધિ મળી અને સાથે સાથે એમણે દેશ પરદેશમાં ઘણા બધા સેમિનાર્સ પણ આ પુસ્તક સંબંધિત કર્યા. મોટી કંપનીઝ, એમએનસીઝ, ઇવન ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ્સને એમને ટ્રેન પણ કર્યા. આ એક અભિગમ સકારાત્મક સવડો કેવી રીતે રાખવો અને આવા એક ખૂબ જ પ્રચલિત પુસ્તક, આવા ઘણા સેમિનાર પછી જેફ કેલર પોતે કરોડોપતિ પણ બન્યા. પણ આ વાત સાચી છે, હકીકત છે અને આજે સર્વને માન્ય છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. જે કંઈ છે અભિગમ જ છે.
એટલે પહેલી વાત વિદ્યાર્થીઓને કહેવાની કે તમારે અભિગમ વિદ્યાભ્યાસ દરમિયાન એ રાખવાનો કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. આ પહેલો અભિગમ શીખવા જેવો છે. તમે દરેક વિદ્યાર્થીઓ છો, તમારા દરેકના મનમાં એમ છે કે મારે ખૂબ સારો વિદ્યાભ્યાસ કરવો છે, સારી 1-2 પ્રોફેશનલ ડિગ્રીઝ મેળવવી છે, કોઈને તો વળી 2 કે 3 પણ મેળવવી હશે. અભિનંદન. પણ દરેક વિદ્યાર્થી તમારા લોકોના મનમાં છે જ, કારણ કે આજે હવે જમાનો એવો છે ને આગળ ઉપર એવો જમાનો હજી 5-10 વર્ષ પછી વધારે આ બાબતે સુનિશ્ચિત થશે કે સારા અભ્યાસ વગર, without having a good academic qualification to build up upon a career, professional career, would be more and more difficult. તમારે સારો અભ્યાસ તો કરવો જ પડશે. અને વિદ્યાર્થી અવસ્થા છે, અત્યારે તમે મહેનતની ટેવ નહીં પાડો તો ક્યારે પાડશો? અત્યારે તમે કોલેજમાં છો એટલે તમારી ઉંમર સહેજે 18, 19, 20, 21 વર્ષની છે. તમારી ભર યુવાની છે અને આ યુવાનીમાં તમે પરિશ્રમ, હાર્ડવર્ક, અને એનાથી પણ આગળ ઇન્ટેન્સ હાર્ડવર્ક, એની માટે તમે વિચાર રાખીને પ્રયત્નશીલ નહીં થાવ અને આ એક સુટેવ જીવનમાં દ્રઢ નહીં કરો તો તમે ક્યારે કરશો? ટુડે ઇઝ ધ ડે એન્ડ નાઉ ઇઝ ધ ટાઈમ. આ સુટેવ તમારામાંથી ઘણા બધાને હશે અને વિચાર તો બહુધાને હશે, પણ આજે જયારે આપણે વાત કરવા બેઠા છીએ ત્યારે ફરી વખત એક આ વાત આપણે આપણા શરીર, આપણા મનમાં રિચાર્જ કરી લઈએ કે આ સુટેવ દ્રઢ કરવાનો દિવસ આજે છે અને સમય એ અત્યારે છે. ઇન્ટેન્સ હાર્ડવર્ક. પણ ઇફ આઈ ડિસાઇડ આઈ કેન, એ પહેલી વાત છે. વર્ષો પહેલા તામિલનાડુમાં એક સામાન્ય ગામડામાં એક જ્યોતિષ કઈ આવ્યો હશે અને એ જ્યોતિષ બધાના જોશ જોતો હતો. એમાં દરેક ઘરમાંથી બધા પોતપોતાના જોશ જોવા માટે જ્યોતિષ પાસે પહોંચતા હતા. એમાં એક માતા, એની ઉંમર કંઈક 30-32 વર્ષની હશે, એવા એક યુવાન માતા એમના 5 વર્ષના બાળકને લઈને એ જ્યોતિષ પાસે ગયા અને એમને જઈને એમનો વારો આવે એટલે જ્યોતિષને કીધું કે મારા બાળકનો તમે હાથ જુઓ અને એ હાથમાં અભ્યાસ રેખા કેવી છે મને કહો, અને મારો બાળક સારો અભ્યાસ કરશે ને? કારણ કે માતાના હૃદયમાં એમ વાત હતી કે મારો બાળક ખૂબ સારો અભ્યાસ કરવો જોઈએ, દરેક માતાના હૃદયમાં હોય. પેલા જ્યોતિષે હાથ જોયો નાના બાળકનો અને જરા નિરાશ વદને એમણે પેલા બેનને કહ્યું કે માફ કરજો પણ તમારા સંતાનના હાથમાં અભ્યાસની રેખા કોઈ ઉજ્જવળ નથી. ત્યારે માતાનું તો હૈયું ફાટી, કારણ કે એમને તો ઘણી ઉમ્મીદો હતી, ઘણા સપના હતા, એ આજે આમ ચૂર ચૂર થતા જણાયા કે આ તો મારા સપના બધા તૂટી ગયા. ફરી વખત એમણે આગ્રહ કર્યો, ફરી વખત જ્યોતિષે વ્યવસ્થિત તપાસીને કહ્યું કે આ છોકરો બહુ સારો અભ્યાસ નહીં કરે. ત્યારે માતા તો ભાંગતા હૃદય, આંખમાં આંસુ સાથે પોતાના બાળકને તેડીને પાછા ઘરે આવ્યા. રસ્તામાં ખૂબ રડ્યા, ઘરે જઈને તો પોક મૂકીને રડ્યા. પેલા નાના 5 વર્ષના બાળકે એની માતાને પૂછ્યું કે માતા તમે કેમ રડો છો? ત્યારે એની માતાએ કહ્યું કે બેટા, મારે તો બહુ મોટા મોટા સપના હતા કે તું ખૂબ સારો અભ્યાસ કરે, પણ હવે તું કઈ સારો અભ્યાસ નહીં કરી શકે. ત્યારે પેલા બાળકે પૂછ્યું કેમ? તો કે જ્યોતિષે કીધું કે તારા આ જમણા હાથમાં વિદ્યારેખા નથી. પેલા બાળકે માતાને પૂછ્યું કે માતા, કોઈ બાળક ખૂબ સારું ભણવાનો હોય તેના હાથમાં વિદ્યારેખા ક્યાં હોય, કેવી હોય? તે પેલા માતાએ કંઈક બતાવ્યું હશે કે આવી હોય, જે પેલા જ્યોતિષે બતાવ્યું હશે એ પ્રમાણે માતાએ બાળકને કહ્યું કે એ વિદ્યારેખા અહીંયા હોય ને આવી હોય. તરત જ પેલો બાળક સીધો જ રસોડામાં દોડ્યો. એની માતાને એમ કે ગયો હશે. ત્યાંથી એને ચપ્પુ હાથમાં લીધું અને ડાબા હાથે ચપ્પુ પકડી પોતાની જમણી હથેળીમાં
એક ઘસરકો માર્યો, ધારદાર ચપ્પુથી ઘસરકો માર્યો એટલે લોહીની ધાર છૂટી અને બાળકને પણ ખૂબ દર્દ થયું એટલે એને પણ ચીસ પાડી. એટલે એની માતા પણ દોડી અને જોયું કે બાળકનો હાથ તો લોહી લુવાણ અને લોહી વહેતું હતું. તરત કપડું બાંધી આપ્યું. કઈ ગામમાં કોઈ ડોક્ટર હશે એની પાસે દોડતી લઈ ગઈ, કે નાના બાળકને તો વધારે લોહી વહી જાય તો પછી મૂર્છા અવસ્થા આવી જાય. પેલા બાળકને તરત પાટાપિંડીને બધું થયું, ઘરે લાવ્યા. બાળકના ચહેરા ઉપર સ્થિરતા, યા મૂંઝાઈ ગયો હોય, ગભરાઈ ગયો હોય, ડરી ગયો હોય, બહુ દુખતું હોય, કોઈ દર્દના ભાવ કાંઈ જ નહોતા. એની માતાએ પૂછ્યું કે તે કેમ આવું કર્યું? ત્યારે પેલા બાળકે હસતા હસતાની માતાને કહ્યું, આ બાળકે જે વાત કરી ને એ બરોબર તમે સાંભળજો. This has become golden words in the history. ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે આ વાત લખાઈ ગઈ છે. પેલા બાળકે કહ્યું કે માં, કદાચ ભગવાન મારા હાથમાં એટલે કે મારા હસ્તમાં અભ્યાસ રેખા મૂકતા ભૂલી ગયા હશે તો આજે મેં મૂકી દીધી. હું ખૂબ સારું ભણીશ, પરદેશ ભણવા જઈશ અને પરદેશમાં ભણીને ત્યાં મોટી કોલેજમાં હું ભણાવીશ. તું માં ચિંતા ના કરીશ. એની માતાને તો બહુ આશ્ચર્ય થયું કે એક નાનો 5 વર્ષનો બાળક, એના આવા વિચારો, આવી મક્કમતા, આવી દ્રઢતા અને આવા સ્વપ્ન. એની માતા તો એના નાના બાળકને આમ હૃદય સરસો ચાપી દીધો, ખૂબ હેત વરસાવ્યું અને આંખમાં હર્ષાશ્રુ આવી ગયા કે બેટા તને આવા વિચારો છે, તું ચોક્કસ કંઈક કરીશ અને મારો ટેકો તને આજીવન છે. એ નાનો બાળક ખૂબ અભ્યાસમાં ધીમે ધીમે તેજસ્વી થયો, કારણ કે એને પુરુષાર્થ. He worked hard because he wanted to fulfill his dream. ગ્રેજ્યુએશન પૂરું કર્યું. એના ગામમાંથી એ પ્રથમ બાળક જે ગ્રેજ્યુએટ થયો અને ગ્રેજ્યુએટ થયા પછી એ ઇંગ્લેન્ડ મેરિટ્સ ઉપર ભણવા માટે ગયો. સારા મેરિટ્સ હતા, એને સ્કોલરશિપ પણ મળી. ઇંગ્લેન્ડની ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એને BA વિથ ઇંગ્લિશ ગ્રેજ્યુએશન કર્યું, વિચ ઇઝ અ બિગ ક્રેડિટ. એ જમાનામાં તે બહુ જ મોટી ક્રેડિટ કહેવાય. હું વાત કરું છું 70-80 વર્ષ પહેલાની. એ બહુ જ મોટી ક્રેડિટ કહેવાય કે ભાઈ BA વિથ ઇંગ્લિશ કોઈ છોકરો ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી કોઈ ઇન્ડિયન છોકરો થયો. અને એને ખૂબ ક્રેડિટ મળી. દેશમાં આવ્યા, ઇંગ્લિશના પ્રોફેસર બન્યા. એમની ટીચિંગ સ્ટાઇલ, એમનું અંગ્રેજી ઉપર પ્રભુત્વ એ જાણીને ઓક્સફર્ડ એમને વિઝિટિંગ ફેકલ્ટી તરીકે બોલાવ્યા. એટલે જે પેલું છેલ્લું સ્વપ્ન હતું એ પણ પૂરું થયું કે વિલાયતમાં ભણીશ અને ભણાવવા જઈશ. ઓક્સફર્ડમાં પોતે ઇંગ્લિશના પ્રોફેસર વર્ષો સુધી રહ્યા. પાછા ભારત આવ્યા, સ્વતંત્રતાની લડતમાં જોડાયા. ભારતને સ્વતંત્રતા મળી પછી ડાઉન ધ લાઈન એ એક વખત ભારતના રાષ્ટ્રપતિ પણ બન્યા. આ બાળક જે રાષ્ટ્રપતિ બન્યા એમનું નામ હતું ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ. ડોક્ટર S. સર્વપલ્લી રાધાકૃષ્ણ. તો આવી એક દ્રઢતા, આવો એક અભિગમ કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. બસ આ વાક્ય તમારે તમારા ઘરમાં જ્યાં તમે વાંચવા લખવા બેસતા હોય, અભ્યાસ કરવા માટે બેસતા હોય ત્યાં ક્યાંક લખી રાખજો કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. એટલે કે જો હું નક્કી કરું તો હું ચોક્કસ કરીશ. બસ મારે નક્કી કરવાનું છે, એટલું જ કરવાનું છે. The only thing that remains is that I have to decide. એક જ વાત જે બાકી છે એ કે મારે નિર્ણય લેવાનો છે. જો તમને આ ઉકા તરસાડિયા જેવી એક સારી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું છે, હમણાં યુનિવર્સિટીનો પરિચય પણ બધો આપણે પ્રાપ્ત કર્યો. 10,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ ત્યાં અનેક ફેકલ્ટીઝમાં ભણે છે અને તમને બધાને શિક્ષકો પણ ખૂબ સારા મળ્યા છે. વ્યવસ્થા તંત્ર પણ ખૂબ સારું છે અને હું પણ ત્યાં કેમ્પસમાં
1-2 વખત આવ્યો છું. તમારું કેમ્પસ પણ એકદમ લીલુંછમ અને બહુ જ સરસ વાતાવરણ વાળું એક કેમ્પસ છે જ્યાં તમને અભ્યાસનો ખૂબ આનંદ આવે. તો હવે કોઈ વાતે બાકી નથી. એક જ વાતે બાકી છે કે તમારે નિર્ણય કરવાનો છે. આઈ હેવ ટુ ડિસાઇડ. એ તમારે વિચારવાનું છે કે મારે એક નિર્ણય કરવાનો છે. તો એ નક્કી કરો. આ પહેલો અભિગમ છે. અને નક્કી કરશો ને પછી પહેલા જેમ આપણે વાત સમજ્યા કે સંપદાઓ એટલે કે રિસોર્સિસ એટલે કે સંસાધનો એ ઓછા હશે ને તો પણ તમે પાર ઉતરશો. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ ધ હ્યુમન માઇન્ડ વિચ ઇઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ. કારણ કે માણસનું જે મન છે, માણસની જે બુદ્ધિ છે એ જ સર્વથી શ્રેષ્ઠ છે. સંસાધનો અને વ્યવસ્થા તો એ બનાવે છે, ક્યાં બીજું કોઈ બનાવે છે. એટલે you have to decide. The only one thing that remains is that you have to decide. આ પહેલો અભિગમ. બીજો મોટો અભિગમ, જો આ પહેલા અભિગમની આપણે વાત કરતા you have to decide. તમે બધા અક્ષરધામ જોયું હશે, ગાંધીનગર, દિલ્હીમાં પણ અક્ષરધામ જોયું હશે અથવા ત્યાં ગયા છો. પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામનું નિર્માણ કર્યું, જે ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન છે. 2005 થી ઉદ્ઘાટિત થયું. આજે 2020 સુધી રોજની અમારી એવરેજ 17,000 લોકોની આવી, 17,000 વિઝિટર્સ પર ડે. અને પીપલ હેવ ચેન્જ ધેર લાઈવ્સ ફોર ધ બેટર. ઘણા બધા લોકોએ હજારોની સંખ્યામાં આવા પ્રસંગો બન્યા છે કે પોતાના જીવન એ અક્ષરધામની વિઝિટ પછી કંઈક અંશે પોઝિટિવિટી તરફ બદલ્યા છે. હજારો ડિવોર્સીસ બચી ગયા અક્ષરધામની વિઝિટથી. હજારો વિદ્યાર્થીઓને અભ્યાસલક્ષી ખૂબ પ્રેરણાઓ અક્ષરધામ વિઝિટથી મળી. હજારો વિદ્યાર્થીઓને ત્યાં નીલકંઠ વર્ણીની ફિલ્મ દેખીને, કારણ કે ભગવાન સ્વામિનારાયણ 11 વર્ષની ઉંમરે એકલા ભારતની યાત્રા કરી, ઉપર હિમાલયથી માંડીને દક્ષિણમાં કન્યાકુમારી સુધી, ગાઢ જંગલોમાં, નદી તળાવમાં 5-5 દિવસ સુધી સૂર્યપ્રકાશ ન દેખાય એવા વનોમાં ફર્યા. કેટલા હિંસક પ્રાણીઓ પણ મળ્યા, એની વચ્ચેથી નીકળ્યા. આ ફિલ્મ ત્યાં જોવા દેખાય. ઘણા બધા તમારા જેવા વિદ્યાર્થીઓ, તરુણો હોય, યુવાનોને ખૂબ પ્રેરણા મળે છે. અને ફિલ્મ પછી આ જ અભિગમ નક્કી કરે છે કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. હું નક્કી કરું તો હું પણ કરી શકું. તો દિલ્હીમાં અક્ષરધામ તમે વિચારો, યમુનાના તટ ઉપર ત્યાં 110 એકર ઉપર આ અક્ષરધામ બનાવવું એ કોઈ સામાન્ય વાત નથી. પણ પ્રમુખ સ્વામી મહારાજે નક્કી કર્યું કે એમના ગુરુ યોગીજી મહારાજનો સંકલ્પ છે કે મારે બનાવવું. અને એમણે બનાવ્યું. અને એ પણ એમણે નક્કી કરેલું કે મારે 5 વર્ષમાં બનાવવું છે, તો 5 વર્ષમાં પૂરું કર્યું. પથ્થરની ડિઝાઇન કરનારા આર્કિટેક્ટ સોમપુરા, એમણે કહ્યું કે સ્વામીજી આપણો જે આ પ્રકલ્પ છે એ 35 વર્ષે પૂરો થાય. પ્રમુખ સ્વામી મહારાજ કે ના, મારે તો 5 જ વર્ષમાં પૂરું કરવું છે. He decided, so he could. He decided, so he could. એમણે જે નક્કી કર્યું એ એમણે કર્યું. એટલે આવા મહાપુરુષોના જીવનમાંથી, અને એ જ્યારે આ મંદિર અક્ષરધામ બન્યું ત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સે લખ્યું છે કે ઇટ ઇઝ ધી લાર્જેસ્ટ ટ્રેડિશનલ હિન્દુ મંદિર ઓફ ધ વર્લ્ડ. એ વાત એમણે લખી છે. અને અક્ષરધામમાં દિલ્હીમાં આજ સુધી 100 કરતા પણ વધારે દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિઓ આવી ગયા. તો કહેવાની વાત એ છે કે પ્રથમ આ વાત છે. બીજી મોટી વાત છે, હલો, હા સંભળાય છે સ્વામી. હલો, સંભળાય છે? હા બોલો સ્વામી. હા સંભળાય અચ્છા, છે. વચ્ચે બ્લેકઆઉટ થઈ ગયું હતું એટલે. સંભળાય છે પ્રોપર સ્વામી. છે, ઓડિબલ? ઓકે. હા બરાબર છે. બીજી મોટી વાત, આ બીજો મોટો અભિગમ એ છે કે ઇફ આઈ ફોલ
I will not remain fallen. I will stand up, start walking and then run. આ એક મોટો અભિગમ છે કે કદાચ હું ચાલતા ચાલતા પડ્યો, લપસ્યો, તો હું નીચે પડેલો નહીં રહું. હું ઊભો થઈશ, કપડા ખંખેરીને ચાલવા માંડીશ, થોડી વાર પછી પાછો દોડવા માંડીશ. એટલે કે કદાચ હું એક બે સબ્જેક્ટમાં ફેલ થયો તો ડિપ્રેસ નહીં થયો. ખાસ વિદ્યાર્થીઓ તમે છો કે એક બે સબ્જેક્ટમાં કદાચ ફેલ થયો તો કઈ ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી. પ્રયત્ન કરે એ કદાચ નિષ્ફળ જાય, જે પ્રયત્ન જ ના કરે ક્યાંથી નિષ્ફળ જાય? અમારા ગુણાતીયંશ અહીં લખ્યું છે કે ભણે એ ભૂલે, ના ભણતો એ શું ભૂલે. એમ કદાચ આપણે ભણવા બેઠા છીએ તો કોઈક સબ્જેક્ટ અઘરો આવી ગયો તો જરા આપણને તકલીફ પડી તો આપણે ફેલ થયા, તો પાછી મહેનત કરવાની. પણ હું પડ્યો નહીં રહ્યો, હું ઊભો થઈશ, હું દોડીશ. આ બીજો એક અભિગમ રાખો. ઇફ આઈ ફોલ, I will not remain fallen, but I'll stand up, I'll start walking, and then ultimately I'll start running. આ બીજો મોટો અભિગમ આપણે શીખવાનો છે, કારણ કે જીવનમાં પડતી તો આવશે. અત્યારથી તમને થોડી થોડી અનુભવાતી હશે. સેટબેક્સ, ફેલિયર્સ, શોક્સ આર પાર્ટ ઓફ લાઈફ. જીવનમાં નિષ્ફળતા મળે, અને અમુક નિષ્ફળતાઓ મળે સારું પણ છે કે આપણે જીવનમાં ઘણું બધું શીખી પણ શકીએ. એટલે એ તો જીવનનો એક ક્રમ છે, એમાં ગભરાવાનું નહીં, મૂંઝાવાનું નહીં. ચોખ્ખી ગુજરાતીમાં આપણે એક શબ્દ બોલીએ છીએ, પડ્યા એવા દેવા છે. એ અભિગમ રાખવાનો. ઇફ આઈ ફોલ, આઈ વિલ રાઇઝ અગેન. બસ આ વિચાર રાખજો કે હું પડીશ ને તો પાછો ઊભો થઈશ, અને જેટલી વાર પડીશ ને એટલી વાર ઊભો થઈશ. હા, ચોમાસું હોય તો લપસીએ, પાછી તો ઊભા થવા. તમે શ્રીલંકાના એક બહુ જ સારા ક્રિકેટર માર્વન અટ્ટાપટ્ટુનું નામ સાંભળ્યું હશે. બહુ સારા બેટ્સમેન. એમના જીવનનો એક અદ્ભુત પ્રસંગ છે. માર્વન અટ્ટાપટ્ટુ એ પોતે શ્રીલંકામાં ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા અને એમાં ખૂબ સારો દેખાવ કર્યો એમણે. એટલે એમને ટેસ્ટ કોલ આવ્યો, એટલે કે શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે એમને શ્રીલંકા તરફથી રમવા માટેનું આમંત્રણ, અને એમને ટેસ્ટ પ્લેઇંગ 11માં ઇન્ક્લુડ કર્યા. પહેલી ટેસ્ટ જીવનની, એટલે પહેલી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આવતા. પહેલી ઇનિંગમાં 0, બીજી ઇનિંગમાં પણ 0. બંને ઇનિંગમાં એ રન ન બનાવી શક્યા, એક પણ રન નહીં, અને બંને ઇનિંગમાં પાછા બહુ ખરાબ રીતે આઉટ થયા. એટલે પોતે પણ થોડા મૂંઝાણા, અને શ્રીલંકન બોર્ડે એમને ડ્રોપ કર્યા સેકન્ડ ટેસ્ટમાં, અને આખી સિરીઝમાં ડ્રોપ કરી. પણ એમણે હાર ન માની, એ ડિપ્રેશનમાં ન ગયા. એને કીધું કે આઈ વિલ ટ્રાય અગેન, લેટ મી ગો બેક ટુ ડોમેસ્ટિક ક્રિકેટ. ફરી વખત પાછા, જેમ આપણે રણજી ટ્રોફી, દુલીપ ટ્રોફી, એમ ડોમેસ્ટિક ક્રિકેટ જે રમાતું શ્રીલંકામાં, પાછા પહોંચી અને પાછા રમવા માંડ્યા. ખૂબ પુરુષાર્થ કર્યો. 21 મહિને સેકન્ડ કોલ આવ્યો. બસ આ વિચારજો તમે, ધીરજ તો રાખવી પડે. પડ્યા તો ઊભા થઈને દોડતા થઈએ એનો એક સમય તો લાગશે. એમાં ફ્રસ્ટ્રેશન ના આવવું જોઈએ, ડિપ્રેશનમાં ના આવવા જોઈએ. 21 મહિને ફરી વખત કોલ આવ્યો. એટલે આજે પોણા 2 વર્ષ સુધી પાછું ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. સારો શો કર્યો, એટલે કે ઘણા સારા રન્સ બનાવ્યા. એટલે સેકન્ડ કોલ આવ્યો અને ટેસ્ટમાં પાછા સિલેક્ટ થયા. પહેલી ઇનિંગમાં 0 અને બીજી ઇનિંગમાં 1 રન. પાછી શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એમને જાકારો આપ્યો કે ભાઈ તમે નહીં જ ચાલો. આવું બને એટલે કોઈ પણ ખેલાડી માટે હવે ટેસ્ટ ક્રિકેટમાં ફરી વખત આવવું આંતરરાષ્ટ્રીય મંચ ઉપર, ઇટ બીકમ્સ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. એવું જ માર્વન અટ્ટાપટ્ટુને થયું. he found it કે હવે મારી માટે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે, બટ he did not give.
અને નક્કી કર્યું કે મારે ટેસ્ટ ક્રિકેટ રમવું જ છે. ઇવન પ્રેસ, ત્યાંની શ્રીલંકાના જે મીડિયા હતી એમણે પણ મારવાન અટપટો વિશે ઘણું બધું લખ્યું. ઘણા બધે લખ્યું કે he does not possess a big match temperament. ઘણા બધે લખ્યું કે his talent doesn't suit international standards. ઘણું બધું લખાયું. મારવાન અટપટુ went back to the grain. પાછા ડોમેસ્ટિક ક્રિકેટમાં ગયા અને પાછું એટલા જ ઉત્સાહથી, એટલા જ શ્રદ્ધાથી ડોમેસ્ટિક ક્રિકેટ રમવા. 17 મહિને બીજો કોલ આવ્યો. આમ તો ત્રીજો કોલ, પણ 17 મહિને એટલે અગેન લગભગ 1.5 વર્ષ. 18 મહિને એટલે 1.5 વર્ષ, 17 લગભગ 1.5 વર્ષ. કોઈ પણ માણસની ધીરજ જતી રહે. એટલે કે પહેલો કોલ આવેલો, એના પછી બીજો કોલ 21 મહિને, બીજા કોલ પછી ત્રીજો કોલ 17 એટલે 21 ને 17 38 મહિને પાછો એક ચાન્સ મળે. એને ખબર હતી હવે આ છેલ્લો ચાન્સ. અને પહેલી ટેસ્ટ રમતા હતા, એટલે કે આમ તો ત્રીજી ટેસ્ટ જીવનની, પણ પહેલી ઇનિંગમાં અને બીજી ઇનિંગમાં ખૂબ જ સુંદર દેખાવ કર્યો. 2 હાફ સેન્ચુરીઝ એમને સ્કોર કરી અને પોતાનું સ્થાન ટેસ્ટ ક્રિકેટમાં કાયમી કર્યું. સારો દેખાવ કરવા માંડ્યા પછી એ સિરીઝમાં એમનો સારો દેખાવ હતો. અને now it stands as a record કે મારવાન અટપટુ, he was a very good middle order batsman. શ્રીલંકાની મિડલ ઓર્ડર એટલે કે ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો ક્રમાંકે જે બેટ્સમેન આવતો મિડલ ઓર્ડરને એમણે લગભગ 10 વર્ષ સુધી પોતે પકડી રાખ્યું કે મિડલ ઓર્ડર આખું એના લીધે ટકતું હતું. અને he scored more than 5,000 runs in test cricket. He scored more than 16 international centuries. 6 ડબલ સેન્ચુરી કરી છે. 6 ડબલ સેન્ચુરી ઇન્ટરનેશનલ ક્રિકેટ. એટલે જો કહેવાની વાત એ છે કે આપણે કદાચ લપસ્યા, પડ્યા, ફેલ ગયા તો ડિપ્રેશનમાં નહીં આવો, ફ્રસ્ટ્રેશનમાં નહીં આવો. ફરી વખત ઉભા થાવ, ફરી વખત મહેનત કરો અને મંડ્યા રહે. એફર્ટ is a human endeavor. Not just a human endeavor, it is a human dignity. એફર્ટ એટલે પ્રયત્ન. સતત પ્રયત્ન કરતા રહેવું, સતત પ્રયત્ન કરતા રહેવું એ મનુષ્યની ફરજ છે. અને ફરજ કરતા પણ વિશેષ મનુષ્યનું ગૌરવ છે. આપણું ગૌરવ પુરુષ પ્રયત્નમાં છે, શ્રદ્ધામાં છે. પરિણામ તો સંજોગો, પરિસ્થિતિ, વ્યવસ્થા, આપણું કર્મ, આપણું ભાગ્ય અને ઈશ્વર ઈચ્છા ઉપર આધારિત છે. પણ પ્રયત્ન કરવો પોઝિટિવિટી રાખીને, ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી. એ મનુષ્યનું ગૌરવ છે. તો બીજો અભિગમ આ શીખવા કે ઇફ એટ ઓલ આઈ ફોલ, આઈ વિલ નોટ રિમેન ફોલન. આઈ વિલ સ્ટેન્ડ અપ. આઈ વિલ સ્ટાર્ટ વોકિંગ. I will run, I will rise. દોડીશ અને ઉર્ધ્વગતિ પામીશ. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં જો કેટલો પુરુષાર્થ, પુરુષાર્થનો અભિગમ તો કદાચ કોઈ પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી જ શીખે, જેનો જન્મ શતાબ્દી મહોત્સવ અમે ઉજવી રહ્યા છે. ઇમેજિન એક વ્યક્તિ 1300 થી પણ વધારે હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, અક્ષરધામ, સંસ્કાર કેન્દ્ર, મંદિરો બાંધે. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામડાઓ અને શહેરોમાં ઘૂમી વળે. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોપમાં પધરામણી કરીને લોકોને નિર્વ્યસની કરે, સદાચારી બનાવે, અધ્યાત્મ માર્ગે પ્રેરે. એમના બાળકો, સંતાનોને તમે સ્કૂલ કોલેજોમાં મોકલો, વિદ્યાભ્યાસ કરાવો, એવું આદિવાસીને ઝૂંપડામાં જઈને વાતો કરે. પોતાના જીવનકાળ દરમિયાન 7.5 લાખ પત્રો વાંચે અને એનો ઉત્તર આપે. At an unbelievable average of reading and answering more than 70 letters a day, that is 70 without a Sunday for 45 years. Unbelievable. અકલ્પનીય. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ.
એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી લગભગ 50 થી પણ વધારે સંતો ઓક્સફર્ડ, સ્ટેનફર્ડ જેવી ખૂબ નામાંકિત અને પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઝના ગ્રેજ્યુએટ છે. ઘણા બધા અમારા સંતો લાખ ડોલરનો પગાર છોડીને 25-28 વર્ષની ઉંમરે સંત થયા છે. આ બધો પ્રમુખ સ્વામી મહારાજનો પ્રભાવ. તો એમના જીવનમાં પણ જે આપણે બીજો અભિગમ શીખીએ છીએ, એમણે પણ એમના જીવનમાં ક્યાંક એવા સેટબેક જોયા છે, આંચકા જોયા છે. લંડનમાં એમણે ભવ્ય મંદિર કરવું હતું. હેરોમાં જમીન પણ લીધી, હેરો નામનો એક એરિયા. આજુબાજુના લોકોએ કેસ કર કે તમે અહીંયા મંદિર ન બનાવી શકો. રાત્રે 12 વાગ્યા સુધી તમે ઢોલ નગારા વગાડો, અમારી પીસ એન્ડ પ્રાઇવેસી ડિસ્ટર્બ થઈ જાય. અહીંયા રોજ સેંકડો લોકો આવવા માંડે, બહુ ગાડીઓનું પાર્કિંગ થવા માંડે, અમારી પીસ ડિસ્ટર્બ થાય. કોર્ટમાં કેસ ચાલ્યો અને સિગ્નેચર કેમ્પેઇન પણ ચાલ્યું. અને અંતે કોર્ટનું જજમેન્ટ આવ્યું કે BAPS અહીંયા મંદિર ન બનાવી શકે, ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે અહીં બરોડામાં હતા અને બરોડામાં એમને સમાચાર મળ્યા ફોન દ્વારા. અને ફોનમાં એમને કહેવામાં આવ્યું કે સ્વામી, આપણે કેસ હારી ગયા છે. હવે આવા એક શોકિંગ ન્યૂઝ આવ્યા. જમીન તો ખરીદેલી, મોંઘીદાર જમીન લંડનમાં, હેરો જેવા સારા એરિયામાં, અને હવે પ્રોજેક્ટ નહીં થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજને આ સમાચાર આપવામાં આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ પહેલું જ વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. See, he stabilized himself. જ્યારે જીવનમાં શોક આવે, ફેલિયર આવે, સેટબેક આવે, ત્યારે પ્રથમ આવશ્યકતા આ છે કે તમે તમારી જાતને સ્થિર કરો, સ્વીકારો. એક્સેપ્ટ ઇટ. એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ વેલ્યુ. તમે સ્વીકારો એટલે એ નિષ્ફળતા કે એ આંચકો, એની અસર તમારા માનસ ઉપર ઓછી થાય. હા, થઈ શકે. ફેલિયર ઇઝ અ પાર્ટ ઓફ લાઈફ. Acceptance reduces the impact of failure. પ્રમુખ સ્વામી મહારાજે સ્વીકારી લીધું. હા, ભગવાનની ઈચ્છા બને. બીજું વાક્ય એ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારીએ. આ પણ એક બહુ મોટો અભિગમ છે. અને ત્રીજી વાત એમણે કહી, જે આપણે અત્યારે શીખી રહ્યા છીએ, કે આપણે નક્કી કર્યું છે કે ત્યાં લંડનમાં ભવ્ય મંદિર કરવું, આરસનું મંદિર કરવું, એટલે કે પથ્થરનું મંદિર કરવું, તો એ કરવું જ છે. તાત્કાલિક બીજી જમીન શોધવાનું શરૂ કર્યું. Come what may, and we have decided, this is called determination. આ મક્કમતા. વાંધો, ઝાટકો આવ્યો, સ્વીકારી લીધો. રસ્તો બંધ થઈ ગયો, ઓકે, ડાયવર્ઝન, બીજે રસ્તેથી આગળ વધી. અંગ્રેજીમાં એક બહુ જ સરસ કહેવત છે, until I can run, I will run. When I can't run, I will walk. When I can't walk, I will crawl. But I will not stop. I will keep. એટલે કે જ્યાં સુધી મારાથી દોડાશે ત્યાં સુધી હું દોડીશ. નહીં દોડાય ત્યારે હું ચાલીશ. નહીં ચલાય ત્યારે હું ઢસડાઈશ. પણ હું સતત આગળ વધતો રહીશ. હું ઊભો નહીં. આ અભિગમ. અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પછી નિસ્ડનમાં ભવ્ય મંદિર કર્યું. 1995માં મંદિર ઉદ્ઘાટિત થયું, એટલે મૂર્તિ પ્રતિષ્ઠા થઈ. સમગ્ર વિશ્વમાં એનો જય જયકાર થયો. ત્યાં ભારતીય સંસ્કૃતિનું આદર્શ પ્રદર્શન ગોઠવાયું. આજે તમને વિદ્યાર્થીઓને એક વિદ્યાર્થી લક્ષી આ લંડન મંદિરની વાત કરતા આનંદ થાય કે આખા લંડન શહેરની એક પણ સ્કૂલ કે કોલેજ બાકી નથી જેના વિદ્યાર્થીઓ લંડન મંદિરની વિઝિટ ઉપર ના આવ્યા. કારણ કે ઇટ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ એઝ વન ઓફ ધ આઇકોનિક બિલ્ડિંગ્સ ઓફ લંડન. લંડનનું આઇકોનિક બિલ્ડિંગ તરીકે એ ખ્યાતિને પામ્યું છે. રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે દુનિયાની 8મી અજાયબી છે. ઇટ ઇઝ ધ 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ. એનું નકશી કામ અને ધ સ્ટોરી ઓફ ધ મેકિંગ, કેવી રીતે બન્યું, પથ્થર, ગ્રેનાઇટ, આરસ, બધું બલ્ગેરિયાથી, ઇટલીથી ગુજરાત આવે, ગુજરાતથી પાછું કંડલાથી રાજસ્થાન જાય, ત્યાં
10, 15, 25 સાઇટ્સ ઉપર બધા કારીગરો કામ કરે, ઘડાયેલો પથ્થર પાછો ત્યાં કંડલા આવે, ત્યાંથી શિપમેન્ટ્સમાં કન્ટેનર્સમાં ઇંગ્લેન્ડ જાય. જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપણને સૂત્ર આપ્યું છે મેક ઇન ઇન્ડિયા, આ પ્રોજેક્ટ 30 વર્ષ પહેલા મેક ઇન ઇન્ડિયા અને એસેમ્બલ્ડ ઇન લંડન. અને બધા આર્કિટેક્ટ્સના વિદ્યાર્થીઓ, દરેક આર્કિટેક્ટ કોલેજના લંડનમાંથી અમુક યુરોપમાંથી પણ આવ્યા કે ભારતનું શું આર્કિટેક્ચર છે જોવા માટે. તમે પણ mandir.org એ વેબસાઇટ ઉપર સેમિનાર પછી આ વેબસાઇટ ખોલીને લંડન મંદિર જોજો એટલે તમને લાગશે કે શું ભવ્ય કાર્ય થયું. આખો પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજ 28 મહિનામાં પૂરો કર્યો. તો જો આવો એક અભિગમ, કદાચ હું કઈ જીવનમાં સેટબેક આવ્યો, ફેલિયર આવ્યું, શોક આવ્યો, રિજેક્શન આવ્યું, આપણા ધાર્યા પ્રમાણે કામ ન થયું, રસ્તો બંધ થઈ ગયો, બ્લોક આવી ગયો, તો સ્થિરતા રાખવાની, થોડો વિચાર દ્રઢ રાખવાનો, ડિટર્મિનેશન તૂટવા નહીં દેવાનું અને બીજે રસ્તેથી આગળ વધવા. આ બીજો. ત્રીજો અને છેલ્લો અભિગમ તમને વિદ્યાર્થીઓને કહેવાનો કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીને, ભગવાન પ્રત્યેની ભક્તિ એ ચોક્કસ જીવનનો એક અંગ બનાવજો. આ હું સંત છું એટલે તમને વાત કરું છું ને, 50,000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ ભગવાન પ્રત્યેની કંઈક શ્રદ્ધા રાખીને, ભગવાન સાથેનું કંઈક જોડાણ નામ સ્મરણ રૂપે, પ્રાર્થના રૂપે થાય, તેનાથી કેટલા મોટા લાભ થાય છે એ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. એ વૈજ્ઞાનિકોએ શોધ્યું છે. તમને આશ્ચર્ય થશે કે આપણા બ્રેઇનમાં આ લોકોએ ગોડ સ્પોટ પણ શોધ્યું છે. આપણા બ્રેઇનમાં હાઇપોકેમ્પસ, હિપોકેમ્પસ ઘણા બધા હોય, એક ગોડ સ્પોટ છે. એ લોકોએ એવું શોધ્યું સંશોધનોથી, વૈજ્ઞાનિકોએ, કે જ્યારે ભગવાન સંબંધી કોઈ વાત કરે, શ્રદ્ધાની વાત કરે, ભગવાન પ્રત્યેની ભક્તિ એટલે કે નામ સ્મરણ કે પ્રાર્થનામાં તમે જોડાયેલા હોય અથવા મંદિરમાં ભગવાનના દર્શન કરતા હોય, ત્યારે લોકોએ અમુક પ્રકારના રેઝ થી ચેક કર્યું, આવા જે વ્યક્તિઓ એક્સપેરિમેન્ટમાં જોડાયેલા, કે મગજનો આ એક ભાગ છે ને એ તેજસ્વી થાય છે, એમાં શાઇન વધે છે એટલે કે ચમક વધે છે. ત્રીજું એ એક્ટિવ થાય છે એટલે કે ત્યાં ફ્લો ઓફ બ્લડ અથવા તો ન્યુરોન એક્ટિવિટી વધી જાય છે. એટલે વૈજ્ઞાનિકોએ બ્રેઇન એટલે કે મગજના એ ભાગને ગોડ સ્પોટ તરીકે વર્ણવ્યો છે અને કહ્યું કે દરેક વ્યક્તિમાં ગોડ સ્પોટ છે. એટલે આમ જો તમે એમ કહેતા હો કે હું નાસ્તિક છું, ભગવાનમાં નથી માનતો, પણ તારા મગજમાં ગોડ સ્પોટ છે જ, તું આસ્તિક જ છું, અને તું પ્રાર્થના કે નામ સ્મરણ કરે એટલે તેજસ્વી થશે, એમાં એક્ટિવિટી વધશે, એને લીધે આસપાસના બીજા બ્રેઇનના ન્યુરોન્સને પણ એક્ટિવેટ કરશે અને ઘણા તને બીજા લાભ થશે અને થાય છે. સાયકોન્યુરો સોફ્ટવેરથી પ્રૂવ થયું કે ભગવાનનું નામ સ્મરણ જો કોઈ 12-15 મિનિટ પણ નિત્ય કરે, યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડોક્ટર એચ.જી. કોઈનિયાનું સંશોધન કર્યું. એ લોકોએ કહ્યું કે તરુણ અવસ્થામાં હોય, એટલે કે તમારી અવસ્થા છે ટીનેજ, 17, 18, 19, એમાં મેમરી પાવર વધે છે 15 થી 25%. યંગસ્ટર્સ હોય એમાં કોન્ફિડન્સ અને વિલ પાવર વધે છે. ત્રીજું તમારી બફર કેપેસિટી, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે. ચોથું તમારી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ થાય. અત્યારે તો COVID-19 ની પરિસ્થિતિમાં આ જ મોટો ઉપાય છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ આપણે સ્ટ્રોંગ બનાવી. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે ભગવાનનું નામ સ્મરણ તમે નિત્ય કરો તો તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી બફર કેપેસિટી વધે છે અને તમારી ઇમ્યુનિટી વધે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. આ તો લાભદાયી છે. કરવાનું અભિગમ એ રાખવાનો આ ત્રીજો કે ભગવાન અસ્તિત્વ ધરાવે છે. મને કેમ દેખાતા નથી એ પ્રશ્ન હમણાં થોડીક વાર બાજુ કરું. રાતોરાત બધું એક દિવસે કામ ના થાય. અત્યારથી તમે ભણો છો, 2-3 વર્ષ પછી ડિગ્રી મળશે. મને કેમ મારું ડિગ્રીનું સર્ટિફિકેટ, મારું નામ નથી દેખાતું? તે એન્ટ્રી લીધી ને ઉકા તરસાડિયામાં, તે દિવસથી ડિગ્રીના સર્ટિફિકેટ ઉપર
લખાઈ જ ગયું છે, હવે તને 3 વર્ષ પછી આપવાનું છે, તને 3 વર્ષ ભણ, નક્કી થઈ ગયું છે તારું ગ્રેજ્યુએશન, એકાદ વર્ષ વધારે લઈશ તો 4 વર્ષ, નક્કી થયું છે તારું ગ્રેજ્યુએશન, એટલે આમ એક દ્રષ્ટિએ જુઓ તો તમારું નામ સર્ટિફિકેટ ઉપર લખાઈ ગયું છે, પણ હવે 3-4 વર્ષના પુરુષાર્થ ને મહેનત અને પરીક્ષાઓમાંથી પાસ થયા પછી મળશે. પણ તું જોઈન થયો એટલે લગભગ નક્કી જેવું થઈ. એમ તે ભગવાનના નામ સ્મરણ અને પ્રાર્થનાની શરૂઆત કરી, તને પણ એક વખત ભગવાન દર્શન અથવા તો ભગવાન કઈક પ્રતીતિ કોઈ પણ પ્રકારે કરાવશે, પણ એનો પણ એક સમય લાગે. કીપ વોકિંગ. એટલે આ અભિગમ રાખવો, અને આ અભિગમથી તમને લાભ છે. વિદ્યાર્થી તરીકે તમારો 15% મેમરી પાવર વધી જાય તો મજા આવે. ઘણા બધા વિદ્યાર્થીઓ તો બિચારા 2-5 માર્ક માટે કોઈક સબ્જેક્ટમાં ફેલ થતા હશે, ભગવાનનું નામ સ્મરણ ચાલુ કરો, 15% મેમરી પાવર વધે તો પાસ દેવા માંડો, સીધો લાભ છે. ખાલી આવું શ્રદ્ધા અને વિશ્વાસ કે પુસ્તકમાં લખ્યું હોય ધર્મ ગ્રંથોમાં એની પર વાત નથી કરતા. આઈ એમ ગિવિંગ યુ નેમ્સ. હું તમને યુનિવર્સિટીના નામ આપું છું, તમને સાયન્ટિસ્ટના નામ આપું છું. તમે ગૂગલ ઉપર જાઓ, શોધો, આવી તો તમને 1000 વસ્તુઓ મળશે. તો કહેવાની વાત એ છે કે આ પણ એક અભિગમ રાખજો. ઘણા બધા પેટા અભિગમો પણ છે, પણ મેં તમને મુખ્ય 3 અભિગમો શીખવાડ્યા. પહેલો અભિગમ, ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. જો હું નક્કી કરું તો હું ચોક્કસ કરીશ. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો પ્રસંગ. બીજો અભિગમ, ઇફ આઈ ફેલ, ઇફ આઈ ફોલ, આઈ વિલ નોટ રિમેન ફોલન, આઈ વિલ સ્ટેન્ડ અપ, વોક એન્ડ રન. જો કદાચ જીવનમાં નિષ્ફળતા મળી તો હું ઊભો થઈશ, દોડીશ, પણ હું પડ્યો નહીં રહું. એમાં તમને મેં માર્વન અટપટ્ટુ ક્રિકેટરના પ્રસંગ કયો, પ્રમુખ સ્વામી મહારાજનો પણ લંડન મંદિરના બાંધકામનો પ્રસંગ કયો. અને ત્રીજી વાત, હું ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ કાયમ રાખીશ, અને દિવસમાં 10, 15, 25 મિનિટ ભગવાન સાથેનો એક વાર્તાલાપ, કનેક્શન વિથ ગોડ, એવું રાખીશ. સ્ટીફન કોવી, આટલા મોટા મેનેજમેન્ટ ગુરુએ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ પુસ્તક લખ્યું, અતિ વિશ્વ પ્રસિદ્ધ પુસ્તક છે મેનેજમેન્ટમાં. આમ તો મેનેજમેન્ટની દ્રષ્ટિએ નંબર 1 પુસ્તક કહેવાયા 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ. મેં લખ્યું કે અતિ સફળ વ્યક્તિઓને હું મળ્યો, એ બધાને જીવનમાં આદત હતી કે પોતે, બહુ સરસ શબ્દ લખ્યા છે સ્ટીફન કવીએ, કે they used to connect with their creator God through prayers every day. એ લોકો પોતાના સર્જક એવા જે ભગવાન, એની સાથે રોજ ભગવાન અને રોજ પ્રાર્થના દ્વારા જોડાતા હતા. તો જો આ બુદ્ધિશાળી લોકોએ શાણપણે આ બધું ખૂબ વિચાર કર્યો છે, એટલે આપણે કઈ બહુ એમાં તર્ક લગાવવાની બહુ જરૂર નથી, અને તર્ક લગાવે બહુ કામ લાગે એવું નથી. એટલે કહેવાની વાત એટલી છે કે આ 3 પ્રકારના અભિગમ આપણે અત્યારે એક વિદ્યાર્થી અવસ્થામાં દ્રઢ કરીએ. તમે જયારે વિદ્યાર્થી અવસ્થામાંથી પ્રોફેશનલ લાઈફમાં જાઓ ત્યારે બીજા અમુક અભિગમો છે, એ આપણે ફરી કોઈક વખત, જયારે તમે વિદ્યાર્થી અવસ્થામાંથી બહાર આવો ને કોઈક પ્રોફેશનલ સેમિનારમાં ક્યાંક વાત થતી ત્યારે એ વાત સમજશું, લાઈક એક્સેપ્ટિંગ ધી આઈડિયાઝ ઓફ અધર્સ, ડિટર્મિનેશન, પછી પ્રોએક્ટિવિટી, પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ, આ બધા પ્રોફેશનલ એટીટ્યુડ્સ છે. પણ અત્યારે એકેડેમિક એટીટ્યુડ્સ માટે આટલું એક રાખવું. તો આપ સર્વે વિદ્યાર્થીઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન સ્વામિનારાયણને, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, અને અમારા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મોહન સ્વામી મહારાજના ચરણોમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સર્વે વિદ્યાર્થીઓ ની બુદ્ધિમાં ઘણો પ્રકાશ થાય, તમે ખૂબ સારું ભણી ગણીને તૈયાર થાવ, સમાજને ખૂબ ઉપયોગી બનો, તમારા પરિવારનો પણ નિભાવ ખૂબ સારી રીતે કરો, ભવિષ્યમાં તમારા સંતાનોને પણ તમે ખૂબ સારું શિક્ષણ આપી શકો, સંસ્કાર આપી શકો, અને તમે બધા જે વિદ્યાર્થીઓ અત્યારે વેબિનારમાં છો, તમે બધા વિદ્યાર્થીઓ પણ સમાજ અને દેશની ખૂબ સારી સેવા કરી શકો, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. તમારા સર્વે માટે શુભેચ્છા. થેન્ક યુ અને જય સ્વામી. હલો, જયેશ સર.
हेलो જય સોનારાયણ સ્વામી. હા જય સર બોલો. हेलो હા બોલો. આવે છે Hello. વોઇસ જય સર બોલો. હા આવે છે. हाँ પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ આપણને એટીટ્યુડ ધ માસ્ટર કીના સંદર્ભમાં ઘણી સુંદર વાતો કરી, જેમાંથી વગર સંસાધને અને કોઈ પણ બેકગ્રાઉન્ડ વગર સકારાત્મક અભિગમ દ્વારા સફળતા મળે છે એ વાત મને ખૂબ જ સુંદર લાગી. હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન લઈશું સ્વામી. સુરતથી હરેશભાઈનો પ્રશ્ન છે કે which efforts can lead attitude in right direction? Which efforts can lead attitudes in the right direction? પહેલો એફર્ટ મહાપુરુષોનો જીવન ચરિત્ર વાંચવાનું કરવા. That will build up your attitude towards right direction. તમે અબ્રાહમ લિંકનનું જીવન ચરિત્ર વાંચો, કેટલી બધી નિષ્ફળતા પછી સફળતા, પણ પ્રયત્નશીલ. તમે નેલ્સન મંડેલાનું જીવન ચરિત્ર વાંચો, કેટલું બધું, 27 વર્ષ જેલમાં રહ્યા, શું પોઝિટિવિટી રાખી છે. તમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર વાંચો, કે આ બીએપીએસ સંસ્થા ખૂબ સામાન્ય નાની સંસ્થા, પણ કેવો પુરુષાર્થ કરીને એમણે આ સંસ્થાના જે વિશ્વવ્યાપી. તો તમારો જે પ્રશ્ન છે વિચ એફર્ટ લીડ્સ ટુ એટીટ્યુડ ઇન લાઈફ, તો પ્રથમ એફર્ટ રીડ biographies and autobiographies of great personalities. બીજો એફર્ટ, એમાંથી કઈ વાત તમને ગમી અને કઈ વાતમાં તમને તમારે ખામી છે અને તમને કઈ પ્રેરણા ત્યાંથી મળી, એની એક જુદી ડાયરી નોટ બનાવો અને રોજ એ મુદ્દાઓ તમે વાંચો. રોજ એ મુદ્દાઓ તમે વાંચશો તો તમને બધું ખૂબ સારું મળશે. એટલે સેકન્ડ ઇઝ ધેટ, એ મેક નોટ્સ આઉટ ઓફ ઇટ. થર્ડ એફર્ટ, ત્રીજો એફર્ટ એ છે interact with the right kind of people that gives positivity in your life. સંગ સોબત, એ આ ત્રીજો મુદ્દો, ત્રીજો એફર્ટ, સંગ સોબત સાચી અને સારી લાગે. આ ત્રણ પ્રકારના એફર્ટ થી ઘણા સારા એટીટ્યુડ્સ જીવનમાં સફળતા લાવવા માટેના બિલ્ડઅપ છે. થેન્ક યુ. મનીષભાઈ. કેતન સર. જય સ્વામિનારાયણ. સ્વામીજી, અમારા એક જૂના વિદ્યાર્થી છે, હું તો ફાર્મસીનો પ્રોફેસર છું, વિવેક પટેલ કરીને અત્યારે સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે એક ફાર્મા કંપનીમાં. એમનો સવાલ છે કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ પોઝિટિવ એટીટ્યુડ એન્ડ વિલ પાવર ઓર ડિટર્મિનેશન ટુ ફાઇટ અગેન્સ્ટ કેન્સર? ઇઝ ધેર એની એક્ઝામ્પલ fight against cancer or any deadly disease? So if you have come across any of the experience or any story, positive story of it, then please enlighten us. હા, એટલે બે વસ્તુ, એ જેમને પ્રશ્ન પૂછ્યો છે આ બે નામ નોંધી લે. જેમને પ્રશ્ન પૂછ્યો છે આ બે વસ્તુ હું બોલું છું નોંધી લે. એક તો પુસ્તકનું નામ છે લવ, પીસ એન્ડ હીલિંગ. લવ, પીસ એન્ડ હીલિંગ એ પુસ્તકનું નામ છે અને એમના લેખક છે ડોક્ટર બર્ની સીગલ, BERNI બર્ની, અને એમની અટક એટલે કે લાસ્ટ નેમ સીગલ, SEAGULL. આ પુસ્તકમાં એમણે કેલિફોર્નિયામાં એક બાય, એમણે એટલે એક લેડી, એમણે કેટલા પોઝિટિવિટીથી ઘણા બધા કેન્સર પેશન્ટને સુધાર્યા છે, કેન્સરથી મુક્ત કર્યા છે, એની સ્ટોરીઝ લખેલી છે, રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ. અને ડોક્ટરે પોતે પુસ્તક લખ્યું છે અને આ બધા કેસીસને એમને અમેરિકામાં ટીવી શોમાં પણ પ્રેઝન્ટ કર્યા છે. એટલે આ વાત હકીકત છે કે પોઝિટિવિટીથી, વિલ પાવરથી અને કોન્ફિડન્સથી તમે તમારા ડિસીઝ સામે, તમારા રોગ સામે સારી રીતે લડી શકો છો. અને ઘણા સારા પ્રમાણમાં પરિણામો જોવા મળ્યા છે. અને આજે બધા ડોક્ટર્સ કહે છે કે જે પેશન્ટ, બધા ડોક્ટર્સનો અનુભવ છે, બધા ડોક્ટર્સ, કોઈ પણ પ્રકારના ડોક્ટર હોય પણ એનો અનુભવ છે કે જે પેશન્ટને પોઝિટિવિટી હતી, જે પેશન્ટને લોકો ટ્રીટ કરે, જે પેશન્ટ પોઝિટિવિટી હતી કે હું મારો રોગ જશે જ, મારી તબિયત સુધરવાની જ છે, હું એક દિવસ પાછો સશક્ત થવાનો જ છું, સ્વસ્થ થવાનો જ છું,
એવા વિચારોથી જે દવાઓ લેતા હતા તો દવાઓની પણ એની ઉપર વધારે સારી અસર જણાતી હતી. આવું ડોક્ટર્સનું પણ ખૂબ અનુભવ છે, ખૂબ એક્સપેરિમેન્ટ છે. એટલે કન્ક્લુડિંગ ધ આન્સર ઇઝ ધેટ positivity, willpower, confidence is definitely a very strong positive impact on coming back to normal from your state of suffering. Thank you. જય સ્વામિનારાયણ સ્વામી. હવે એક પ્રશ્ન છે અમદાવાદથી. પોતે બિઝનેસમેન છે. હવે એમનું કેવું છે કે અત્યારે જે આ લોકડાઉન ને કોરોનાની પરિસ્થિતિ છે એની અંદર છેલ્લા 3-4 મહિનાથી એ લોકો સર્વાઈવ કરી રહ્યા છે અને હજુ પણ બિઝનેસ ચાલુ થાય એવી કોઈ આશા દેખાઈ નથી રહી દિવાળી સુધી. તો આ બધી પરિસ્થિતિની અંદર કઈ રીતે પોઝિટિવિટીથી પોતાની લાઈફને આગળ લઈ જવું? કારણ કે હવે તો જે સેવિંગ હતી એ પણ ધીરે 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 હવે ઓછું થતું જાય છે અને ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પણ હવે દેખાય છે સાથે સાથે. ના, એમની વાત ખૂબ સાચી છે અને એમની જે વાત છે એ ઘણા બધા વ્યક્તિ અને ઘણા બધા પરિવારોની પણ એક સત્ય વાત છે. પણ હવે સંજોગ અને પરિસ્થિતિ, જેને એક શબ્દમાં વર્ણવવામાં આવે છે દેશકાળ, એટલે ખરાબ દેશ અને એટલે ખરાબ દેશકાળ અત્યારે વર્તે છે. એમાં એવરીબડી ઇઝ સફરિંગ ઇન સમ ઓર ધી અધર વે. બધાને કંઈક ને કંઈક નાની મોટી તકલીફ છે. પણ કમિંગ ટુ ધી એક્ઝેક્ટ આન્સર ઓફ યોર ક્વેશ્ચન, કે અત્યારે પોઝિટિવિટી રાખવા માટે તમે જ્યાં લોકડાઉન ઓપન થયું છે, અનલોક 1 માં આપણે અત્યારે છીએ, એમાં જે કંઈ પ્રયત્ન તમારાથી થઈ શકતો હોય, જે પણ રીતે, જે ધન ઉપાર્જનનો, કારણ કે તમે કહ્યું કે તમારે ફિનાન્શિયલ તકલીફ છે, તો અનલોક 1 થયું છે અને સરકારશ્રીએ ઘણી છૂટ આપી પણ છે. તો એ છૂટની મર્યાદામાં રહીને અને પોતાને કોરોના પાછો અડી ન જાય એ સાવચેતી રાખીને જેટલું પણ તમારાથી કાર્ય થઈ શકતું હોય, આર્થિક ઉપાર્જનનું પ્રવૃત્તિ થઈ શકતી હોય, ઘણા બધાએ શરૂ કરી છે, થોડી થોડી, અને બધાએ લગભગ શરૂ કર્યું છે. તો એ કરવાનો પ્રયત્ન. બીજું, તમારા જે કંઈ સંબંધો છે સમાજમાં, વેપાર ધંધાના સમાજમાં, સામાજિક સંબંધો સમાજમાં, એ સંબંધો એક એકને તમે સ્ક્રુટિનાઇઝ કરો કે તમે જે તે સંબંધનો કોઈ રીતે કંઈક ઉપયોગ અથવા મદદ લઈને તમે ક્યાંક કંઈક કરી શકો છો. તમે શાંતિથી ઘરે તમારો મોબાઈલ ખોલીને બેસો રોજ અને રોજ એક એક નામ સ્કેન કરો કે આ કઈ વ્યક્તિ પાસેથી મને કોઈ મદદ મળી શકે છે, આ કોઈ વ્યક્તિ પાસેથી મને કંઈક આમ હૂંફ મળી શકે છે, અથવા કઈ વ્યક્તિ મને કંઈક આમ માર્ગદર્શન આપી શકે છે. મદદ મળે, હૂંફ મળે, માર્ગદર્શન મળે, કંઈક નવો વિચાર મળે, તેની સાથે તમે ચર્ચા અને વિમર્શ ચાલુ કરી દો, તો ક્યાંકથી કંઈક રસ્તો તમને મળી જશે. એ બીજી વાત. અને ત્રીજી વાત, પોતાના મનને સતત કહેતા રહેજો કે ભાઈ ધીસ ટુ શેલ પાસ. આ પરિસ્થિતિ પણ એક દિવસ જશે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી ગંભીર પરિસ્થિતિ હતી સમાજની. બીજા વિશ્વયુદ્ધ તો 7 વર્ષ ચાલેલું, 1938 થી 1945, અને તેમાંથી પણ મનુષ્ય પાછો બહાર આવ્યો અને પ્રગતિ કરી, તો આમાંથી પણ બહાર આવશે અને પ્રગતિ કરશે. એટલે આ ઇતિહાસમાં કે પહેલી વાર નથી બનતું કે આટલો મોટો ઝાટકો આર્થિક રીતે સમાજ ઉપર આવ્યો હોય. પહેલા પણ આવેલા છે. 2008માં પણ સખત મંદી હતી, એમાંથી પણ આપણે બહાર નીકળીને જો ને પછી કેટલી બધી તેજી આવી ગઈ છે ને બધા ક્ષેત્રોમાં. 2008, 9, 10, પછી 11, 12, 13, 14, 15માં આમાં પણ તેજી આવશે. એટલે આવું 10-15 વર્ષે કંઈક આવતું હોય, આપણે જીવન જીવીએ 70-80માં 4-5 વખત આવે, 3-4 વખત ક્રમ છે દુનિયાનો. એટલે એવું થોડુંક મનને સમજાવવાનું. અને ચોથું અને છેલ્લી વાત, કે ભગવાનને પ્રાર્થના કરતા રહેજો કે ભગવાન આ દેશકાળ જલ્દી ટાળો, મને કંઈક સારી સૂઝ આપો, મારા નોકરી ધંધા પાછા પાટે ચડાવો, મારા પરિવારને સુખી અને સ્વસ્થ રાખજો. એ ભગવાનને આપણે પ્રાર્થના કરતા રહેવાની. એટલે આ 4 પ્રકારની વાતથી તમે આવા પ્રસંગે પોઝિટિવ રહી શકો છો. થેન્ક યુ. સ્વામી, સુરતથી વિરલભાઈનો પ્રશ્ન છે કે એટલે છેલ્લો પ્રશ્ન લઈ લઈએ આપણે, ચોથો અને છેલ્લો. હા, જરૂર સ્વામી. ક્રિટિસિઝમ થતું હોય તે સમયે હાઉ ટુ સ્ટે કામ. મજા આવી જોઈએ ને ટીકા થાય ત્યારે. કોકે આપણી નોંધ તો લીધી. ટીકા થાય ને ત્યારે આમ મજા આવે એવો અભિગમ રાખવા કે આપણી કોકે નોંધ લીધી. કોકે આપણી નોંધ તો લીધી ને, અને કોકે આપણા વિશે વિચાર્યું તો ખરું ને, અને કોક આપણા વિશે 2 વાક્ય તો બોલે છે ને.
આ તો હું હસતા હસતા એક વાત કરું છું, પણ આ અભિગમ મહાપુરુષોએ રાખેલો છે, ખોટો નથી. આ કઈ હું જોક નથી કરતો, આઈ એમ નોટ જસ્ટ જોકિંગ. શેક્સપિયર પોતે કહેતા કે આઈ એપ્રિશિએટ ક્રિટિસિઝમ, કંઈક સુધારો થશે આપણા. આ પહેલો વિચાર કામ રહેવા માટે કે આપણે કંઈક સુધારો કરો. પ્રમુખ સ્વામી મહારાજનો ઇન્ટરવ્યુ 1991 સાલમાં મુંબઈમાં હરકિશનભાઈ મહેતાએ જન્મભૂમિ પ્રવાસી બહુ નામાંકિત જૂનું ખબરપત્ર એને તંત્રીશ્રીએ લીધેલો. એમાં પ્રશ્ન પૂછેલો કે સ્વામી, તમે આટલું સારું કામ જ સમાજ માટે કરો, તમે હોસ્પિટલ, સ્કૂલ, કોલેજો બનાવો છો અને સમાજ સેવા માટે જ બનાવો છો, નિસ્વાર્થ સેવા જ કરો છો સમાજની, છતાં કોઈ વ્યક્તિઓ તમારી ટીકા કરે છે, તો તમારે શું કહેવું? પ્રમુખ સ્વામી મહારાજ નિધડકપણે બોલ્યા કે ટીકાની તો અમને કોઈ પડી જ નથી. તો આ પણ એક લોખંડી છાતીનો અભિગમ છે. પ્રમુખ સાહેબ બોલે ટીકાની અમને કોઈ પડી જ નથી. પછી બીજું વાક્ય બહુ સરસ બોલ્યું. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે કોઈ ટીકા કરે અને અમે ટીકા સાંભળીએ ત્યારે અમે મનોમન અંતરદ્રષ્ટિ કરીએ કે એ વ્યક્તિની વાત સાચી છે. જો સાચી હોય તો અમે સુધારો કરી લઈએ કે બરોબર છે, અને આપણને એક સજેશન કર્યું એમ સમજો. પછી એને ક્રિટિસિઝમ તરીકે નહીં લેવા, એને સજેશન તરીકે લેવા કે ભાઈ મારામાં ખામી છે, મારે સુધારો કરવાનો. અભિગમ બદલી નાખો. If you need to improve, if the criticism is positive, take it as a suggestion and improve. સિમ્પલ. આપણે સુધારો જ કરવો છે, આપણે આગળ વધવું છે. ત્યારે હરકિશનભાઈ મહેતાએ પૂછ્યું કે સ્વામી, પણ એ ટીકા કરનારી વાત ખોટી હોય તો પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે એની વાત ખોટી હોય તો અમે કોઈ દિવસ એને જવાબ આપવા નથી જતા, ખાલી ભગવાનને પ્રાર્થના કરી લઈએ કે ભગવાન એને સાચી વાત સુજાડે. જ્યારે પણ સુજાડવી હોય ત્યારે we forget the issue and we move ahead in our path. અમે વાત ભૂલી જઈએ અને અમે અમારું કામ ચાલુ કરીએ. એટલે ક્રિટિસિઝમમાં આ રાખો, પહેલા હસી લેવું કે કોકે આપણી નોંધ લીધી, પછી એની ટીકા સાચી હોય તો આપણે સુધારો કરી લેવું, ખોટી હોય તો તું બોલ ને ભાઈ, મારે ક્યાં તારા મોઢે તાળા વાંચવા જવું છે, હું મારું કામ ચાલુ રાખીશ. આ 3 પ્રકારના વિચાર રાખવા તો તમે ટીકા સામે ઉભા રહી શકો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. થેન્ક યુ સ્વામી. આજના આપણા વ્યાખ્યાનનો સાર કહું, સ્વામીએ જે રીતે વાત કરી, તો વિચારધારા પ્લસ વર્તન દ્વારા અભિગમ બને છે, અને એ અભિગમ જો સકારાત્મક હોય તો વ્યક્તિ વગર સંસાધને અને વગર રિસોર્સે સફળતા પામી શકે છે. એટલે દરેક સ્ટુડન્ટે અને દરેકે જ એ અભિગમ રાખવો. પહેલો અભિગમ કે ઇફ આઈ ડિસાઇડ આઈ કેન. બીજો અભિગમ એ રાખવો કે નિષ્ફળતા જીવનનો ભાગ છે, જો પડ્યા તો મૂંઝાયા વગર ઊભા થઈ ફરી પ્રયત્ન કરવો રહ્યો. ત્રીજું, ભગવાનમાં અખૂટ શ્રદ્ધા રાખવી. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી, બ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ હરિશ્રી મહંત સ્વામી મહારાજની નિશ્રામાં લગાતાર સમાજના સંવેદનશીલ અથવા તો યુવાઓની જાગૃતિના અનુસંધાનમાં વ્યાખ્યાનો આપીને દેશ અને બીએપીએસ સંસ્થાની દિવસ રાત સેવા કરી રહ્યા છે. આજે ઉકા તરસાળિયા યુનિવર્સિટીને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો બીજી વાર અને ઓનલાઈન માધ્યમથી પહેલી વાર લાભ મળ્યો છે. તો પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને સ્વામીને આગ્રહ કરું છું કે આવનાર દિવસોમાં પણ હમોને અને અમારા સ્ટુડન્ટોને તેમના વિચાર વાણીનો લાભ અવશ્ય આપતા રહે અને અમને મોટિવેટ કરતા રહે. આજના આ સુંદર વ્યાખ્યાનના આયોજન માટે હું ઉકા તરસાળિયા યુનિવર્સિટીના મેનેજમેન્ટ, અવર પ્રોવોસ્ટ ડૉક્ટર ડી.આર. શાહ, યુટીયુ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી કિરીટ કાકા, રજિસ્ટ્રાર યુટીયુ, તેઓ સૌનો ખૂબ દિલથી આભાર પ્રગટ કરું છું કે જેઓએ આ ઓનલાઈન સ્ટ્રીમિંગનું માધ્યમ ઉપલબ્ધ કરાવી યુનિવર્સિટીના પ્રોફેસર, વિદ્યાર્થીઓ અને આપ સૌ શ્રોતાઓને પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીના વ્યાખ્યાનનો લાભ અપાવ્યો. અમારી ટેકનિકલ ટીમ જે પ્રોફેસર સપનની સાથે સ્ક્રીન પાછળ રહી આપણને આ લાઈવ સ્ટ્રીમિંગનો લાભ આપી રહી છે, તો હું તેમનો પણ આભાર પ્રગટ કરું છું. અને અંતમાં આપ સૌ શ્રોતાજનોનો હું ખૂબ આભાર માનું છું કે જેઓએ પોતાના દૈનિક દિનચર્યામાંથી સમય કાઢી આ વ્યાખ્યાનને ખૂબ જ મન દઈને સાંભળ્યું છે. તો આપ સૌનો ખૂબ 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 આભાર. અને અંતમાં કીપ કામ, મેન્ટેન સેફ ડિસ્ટન્સ, વોશ યોર હેન્ડ ફ્રિકવન્ટલી એન્ડ લેટ્સ ફાઇટ ઇન્ડિવિજ્યુઅલી અગેન્સ્ટ કોરોના. ધન્યવાદ. જય સ્વામી. And use Indian products. Definitely use Indian products. Thank you very much, Swami. આત્મનિર્ભર ભારત. was very important. Yes, yes. Jai Hind. Jai Swaminarayan.
થેન્ક યુ. જય સ્વામી. જય જય હિન્દ, જય સ્વામિનારાયણ.